તો કે હા બાપુ કેમ નહીં, કે જા તે મારો સત્સંગ સાંભળ્યો છે ને, જઈને આદેશ કહીને ઊભો રહેજે. આદેશ કહીને ઊભો રહ્યો એટલે પહેલા માટલાની અંદરથી અવાજ આવ્યો કે હું તો મોજશોખ કરવા પેદા થયેલો છું. બીજા માટલા આગળ જઈને આદેશ કહીને ઊભો રહ્યો એટલે કે હું તો મારા બાપનું કરજ વધારવા આવ્યો છું. અને ત્રીજા માટલાની આગળ જઈને આદેશ કીધો એટલે અંદરથી અવાજ આવ્યો કે હું તો મારા મા બાપનું નામ ઉજળું કરવા અને એમના ગુરુનું નામ પણ ઉજળું કરવા આવ્યો છું. અને માટલું લઈને બાપુના ચરણોમાં મૂક્યું. બાપુએ આમ માટલું ખોલ્યું તો 12 વર્ષનો દીકરો. આ શ્રદ્ધા અને આ વિશ્વાસ હોય એ ભક્તિના દરજ્જે પહોંચ્યું. એટલે ભક્તિ અહીંયા તૂટે છે. બીજી વાત કહું કે જ્ઞાન સૌનામાં સેજ ભરપૂર મહાપુરુષો સત્સંગ પણ કરે છે, પણ હું એ જ આજ કહું કે નારી જ્ઞાન, શિવ સરોદા જ્ઞાન વિશેષ છે. ડાબી છે ઈંગળા, જમણી છે પિંગળા, દોનો ચાલે તો સૂક્ષ્મણા. અને આ નારી ભેદના જ્ઞાન થકી જ માણસ જે જોવે એ કરી શકે છે. બહુ ઊંડા અભ્યાસની વાતો છે આ બધી, પણ સમજજો મહાપુરુષો જોડે છે આનું જ્ઞાન. ગંગા સતીએ કીધું છે કે ચંદ્રમાં જળ પીવું અને સૂર્યમાં જમવું, આ રોગ દોગ બીમારી અહીંયા જ આવી છે કે આપણે કઈ નાડીમાં શું કરીએ છીએ ને કોઈને ખબર નથી. અને આ બધા તો તમે બહુ જોવું છો, લગભગ 40 વટાવી ચૂકેલા જ માણસો લાગે છે. આમાં કોઈ 40 ની અંદર નથી. નકર મહાપુરુષો જોડે એવું જ્ઞાન છે કે તમારે દીકરો જો તો દીકરો જ થાય, દીકરી જો તો દીકરી જ થાય. બે મત નથી. जिस दिन પડ્યા બૂંદ ઉસ દિન લખ્યા લેખ. મારા શબ્દોને સમજજો. આજે ભરતભાઈએ વાત કરી કે વૃદ્ધાશ્રમ ચલાવું છું, મને બહુ ખુશી છે કે પ્રજાપતિ જ્યાંથી ભક્તિ ઉત્પન્ન થઈ અને ભક્તિની ધરોહર જાળવી રાખી છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે. મને શ્રેયાબાઈએ ભક્તિ પ્રહલાદને બતાવી. મને આનંદ પણ છે, ખુશી પણ છે કે આવા ભગીરથ કાર્યમાં એમનો ફાળો છે. પણ જેમ એક કડવું હળ જનની જનેતા પાય, એક અમારા જેવા સંત, હું એમને કહું છું તમે વૃદ્ધાશ્રમ ચલાવો, બહુ સારી બાબત છે. પણ એ વૃદ્ધાશ્રમમાં પહેલું તો એના દીકરાઓને સમજાવજો કે તમે અહીંયા વૃદ્ધાશ્રમમાં મૂકવા ના આવો. તમારા મા બાપ છે, મોટું જીવતું જાગતું મંદિર છે, કે મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. નકર વૃદ્ધાશ્રમો વધતા જશે. અત્યારે તાલુકા ને જિલ્લામાં છે, પછી એરિયામાં સોસાયટી વાઇઝ થઈ જશે વૃદ્ધાશ્રમો. અમારો કોઈ વિરોધ નથી, તમે સારું કામ કરો છો, પણ અમારા જેવા સંતોની જરૂર પડે તો બોલાવજો. અમે અચૂક આવીશું, મારું પેટ્રોલ બાળીને આવીશ. પણ એ દીકરાઓને સમજાવો કે મા બાપથી મોટું કોઈ નથી. અને સત્ય કહું, કારણ કે મેં વૃદ્ધાશ્રમની મુલાકાત લીધેલી છે. એક હું વૃદ્ધાશ્રમમાં ગયો ને, પછી મને એમ થયું કે આ કેમ વૃદ્ધાશ્રમો ચાલે છે, કંઈક ખામી હોય. મેં એક મહાપુરુષોને કીધું, મારું જોડે હતા ને, મેં કીધું આમાં દીકરાનો વાંક નથી, એના મા બાપનો વાંક છે. તો કે બાપુ ના હોય. તો મેં કીધું ચાલો આજે તમને ખબર પડશે. મેં જઈ એ 75 વર્ષના માજી હતા, એમને પૂછ્યું કે માજી રામાયણમાં રામને કેટલા ભાઈ? કે 2 ભાઈ. મેં કીધું શૂરપંખા કોની બેન હતી? કે એ બાપુ ખબર નથી. જેને રામાયણ અને ગીતાના જ્ઞાન નથી આપે એ મા બાપ, એ દીકરાઓ એ મા બાપને વૃદ્ધાશ્રમમાં જ મોકલે, બીજા ક્યાં મોકલે? કોઈ હમણાં આચાર્યશ્રીએ ગાયું કે રામાયણ અને ગીતા એ બે મારી અંતરની આંખો. આપણું મેન શાસ્ત્ર તો રામાયણ અને ગીતા છે. 18 પુરાણનો સાર ગીતામાં છે. તો વિચાર તો કરો. એટલે પેલું ભરતભાઈનું વિનંતી કરું, 2 હાથ જોડીને ભગવો ભેટ છે તોય કે તમે પહેલું પ્રાધાન્ય એને આપજો કે એના મા બાપ પાછા ઘરે જાય. કારણ કે કોઈ મા બાપ એવું ના ઈચ્છતા હોય કે એના દીકરાથી દૂર રહીએ. આ તો ના છૂટકે એમને લોકોને વૃદ્ધાશ્રમમાં આવવું પડતું હોય. એટલે વિશેષ નહીં કહેતા, ટૂંકમાં કહી દઉં કે ભક્તિ
જ્ઞાન અને વૈરાગ આ મૂળ છે. મેં ભક્તિનું કીધું, જ્ઞાન સરોદા જ્ઞાન, કોઈ નારી જ્ઞાન. નકર આ તમારા સંતાનો કેવા વિકૃત થશે, આ એનું કારણ એ જ છે. તમારા ખેતરમાં તમે બધા હાઇબ્રિડ બિયારણ લાવો છો કે સારો પાક થાય, સારું ઉપદ્રવ થાય, પણ તમારું બીજ કેવું થાય એ તમે વિચાર નથી કરતા. આ વિચારવાની જરૂર છે. નકર આવનારો સમય એવો થશે કે મા બાપ એમ વિચારે છે કે આના કરતા અમે નિસંતાન હોત તો સારું. અને ત્રીજું વૈરાગ. વૈરાગ એને કહેવાય કે તમારી ઉત્સુકતા, તમારી જિજ્ઞાસા. જેટલી જિજ્ઞાસા એટલું જ તમે કંઈક મેળવી શકશો અને કંઈક પામી શકશો. સત્સંગનો તો કોઈ પાર ના હોય, પણ આગળ મહાપુરુષો છે, સમયને ધ્યાન રહીને બોલવું પડે. એટલે બીજું કંઈ નહીં, પણ હું વારંવાર કહું છું કે તમે આ ત્રણેય વસ્તુને ટકાઈને ભક્તિ કરજો અને સંત મહાપુરુષોની સેવા કરજો. ભેખમાં ભગવાન જોશો તો ભગવાન તમારાથી ક્યાંય દૂર નહીં. બોલો સદગુરુ દેવ કી જય. ગુલાબનાથ બાપુની સત્ય સનાતન ધર્મ. સમાજને કડવી ટકોર છે બાપ. આ સંતો છે ને પરોપકારી એમનેમ નથી કીધા હો. એ બીજાના માટે વિચારે છે. વિચાર તો કરો. એટલે જ કોઈએ કહ્યું હશે કે ખુશી દેજે જમાનાને, ખુશી દેજે જમાનાને, મને તું વૈરાન વન દેજે. અરે જેને પુણ્યની જરૂર છે ને એને તું પુણ્ય દેજે, પણ અમે સંતો નિરખી શકીએ પાપને અમારા, એવા તું અમને નયન દેજે. એટલે ખૂબ આનંદ કરાવ્યો. પણ આપણી વચ્ચે ખારેડાથી અમારા શ્રંસી કપિલાબા અહીંયા ઉપસ્થિત છે, તો એમને વિનંતી કરીએ કે આપ પણ અમને આપના મુખારથી વાણીનો લાભ આપો. તો પધારો. જોરદાર તાળીના ગડગડાટથી કપિલાબા. સત્સનાતન પધારેલા હરિગુરુ સંતનો જય. ગુલાબનાથ બાપુનો જય. શંકરનાથ બાપુનો જય. વેગ ભગવાનનો જય. હું સદગુરુ તમારા ચરણે નમો. અને માગો પ્રેમ પરજો. દયા કરી ગુરુ મારી જીઓ. તો હરિ રસ અમર દસવા. તો સાંત દેખી દોડી અને ઝપટ નમાવીએ જી. હું એક ગુના તો તારા ક્યાં કરે. હું કરે લાખ ગુના વગજી. લેવાય આનંદ આનંદ લેવાય આનંદ આનંદ વરતા. આવા મારા સંતોના સંગમાં. આનંદ આનંદ વરતા. આનંદ આનંદ વરતા. આવા મારા સાધુના સંગમાં.
લોધો કંચના બની જા, લોધો કંચના બની જા, આવો મારા સંતોના સંગમાં, આવો મારા સાધુના સંગમાં. બોલો સતગુરુ દેવનો, નાથજી મહારાજનો. ઊંઝાણ નાસ્તો થઈ જાય એટલે ઊભા થઈને ઘેર જવાનું નથી, એ વાત સમજી લેજો. નહીં તો હું નાસ્તો 1 વાગે અપાયો, 1:30 વાગે. માત્ર જો આપણે નાસ્તાની રાહ જોઈને બેઠા હોય કે ક્યારે આવવાનું તો નહીં, ભક્તિનો રંગ સાથો. હા, मौज करवानी छे. जितनी घड़ी सत्संग की जीवन का फल सोई साचू जीवन तो आ रही है. तथा पेलू तो छे ज लेखा है. એટલે પૂંજન થઈ જાય, આરતી થઈ જાય અને પ્રસાદ લેવો હોય તો રેજો જતા રહેજો. એની મારી ના નથી, પણ નાસ્તો કરીને જતા નહીં રહેતા કોઈ. એટલે નાસ્તો હું 12:30 વાગે આપી દેવડાવું છું. હાજી મહારાજની બાપુએ નાસ્તાની વાત કરી, પણ બાપુ મને એવું લાગે છે કે નાસ્તા પછી આ ભક્તોને એવી તાલાવેલી છે કે નાસ્તા પછી કોઈ જાશે નહીં. હે, હા, કારણ કે ભીતરમાં એવો ગુરુનો ભાવ છે. ગુરુ મિલન કો જાઈએ તજી માન મોહ અભિમાન, જો જો પાવ આગે ધરે એ તો યજ્ઞ કોટી સમાન. હવે આપણે જેની રાહ જોઈ રહ્યા છે, હા બાપુને તો 5 મિનિટ છેલ્લે, બાપુ 10 મિનિટ તમારે બોલવાનું છે, પણ તમારે છેલ્લે બોલવાનું છે, કારણ કે તમને સાંભળવા જ બધા બેઠા છે. આ તો અમારું તો બધું એમને માલે છે. વાહ, સંતોને સાંભળવા બેઠા, પણ હવે આપણે જેવા સંતને બોલાવાના છે. હા, પૂનમ કે બાદ આમ એમ કહેવાય કે અંધારું થઈ જાય, પણ જે સંતના શબ્દો સાંભળીને આપણા જીવનમાં અજવાળું થઈ જાય, એવા અમદાવાદથી પધારેલા અમારા સંત શ્રી ભીખારામ બાપુ. જોરદાર તાળીના ગડગડાટથી બધો ભગવે મેં ભગવાન મોજે ભાવથી બોલ્યા. એટલે આરાધનાથ બાપુ યાર.
સચિદાનંદ ગુરુવે સચિદાનંદ સદગુરુ શ્રી ગુલાબનાથ બાપુને નમઃ. ઓમ સચિદાનંદ શંકરનાથ બાપુને નમઃ. ઓમ સચિદાનંદ સર્વે સંતઃ નમઃ. ઓમ સચિદાનંદ ગુરુવે નમઃ. આપ સર્વમાં પૂર્ણથી પૂર્ણ બિરાજમાન તે મારા સતચિત આનંદ સ્વરૂપ અદ્વૈત સ્વરૂપ પ્રગટ ગુરુ તત્વને ગુરુ મહારાજની કૃપાથી જ કોટી કોટી નમન. જય ગુરુ મહારાજ, જય ગુरु महाराज, जय गुरु महाराज. मैं बड़ा नहीं, मेरा सदगुरु बड़ा है. बोलने वाला भी मेरा सदगुरु है और सुनने वाला भी मेरा सदगुरु है. જેના જીવનમાં સદગુરુનો સંગ થયો છે એનું સદાના માટે અજ્ઞાનતાનો બાદ થઈ જાય છે. અને लैला को देखना हो तो मजनू की दृष्टि चाहिए. लैला को देखना हो तो मजनू की दृष्टि चाहिए. अगर गुलाबनाथ को देखना है तो गुलाबनाथ की दृष्टि आएगी, तब पता चलेगा मेरा गुलाबनाथ के सिवाय कुछ नहीं है. कोई भेद न बचे. જેને સદગુરુનો સંગ થાય એને કોઈ ભેદ ન બચે. ધર્મ ભેદ નહીં, જાતિ ભેદ નહીં, સંપ્રદાય ભેદ નહીં. એક સનાતન સત્ય તે આત્મા છે, તે હું જ છું અને મારા સિવાય, એટલે મારા એટલે આ હું નહીં. આ બોલે ગુલાબનાથ બાપુ બોલે છે. એક ગુલાબનાથ બાપુ સિવાય બીજું કોઈ છે નહીં. આવી વાણીથી પેલી પારની અનહદ નિષ્ઠા એ જ સાચી ગુરુ નિષ્ઠા છે. બોલો સદગુરુ મહારાજની. અને એમ લાગતું હતું કે જાણે ગુરુ મહારાજના પ્રેમમાં એટલા બધા રંગાઈ ગયા, એટલા બધા ડૂબી ગયા. અને એમની વાણીને જોઈ અને મને પણ એક રચના બનાવવાનું મન થયું અને મેં રચના બનાવી એમને સાંભળીને કે હમ તો ઇતને પ્યાસે હૈ गुलाबनाथ बापू के दर्शन के लिए. हम तो इतने प्यासे हैं गुलाबनाथ बापू के दर्शन के लिए कि शबनम का एक कतरा मुझे दरिया लगता है. यहाँ किस पर पत्थर फेंकूं, यहाँ किस पर पत्थर फेंकूं. अरे जिसे देखो वो गुलाबनाथ बापू का शिष्य लगता है. और रात पड़े भी
इतने इंसान को देख के मुझे ऐसा लगता है कि मैं भी गुलाबनाथ बापू का शिष्य न बन जाऊं, मुझे ऐसा लगता है? આવો ભીતરનો ભાવ અમારા પૂજ્ય ભીખારામ બાપુ એ આપ સૌને આનંદ આપ્યો. અને હવે આપણી વચ્ચે અમૃતપુરીજી મહારાજ ઉપસ્થિત છે, તો એમને પણ આપણે સાંભળવાના છે. તો અમૃતપુરી બાપુને પણ જોરદાર તાળીના ગણગડાટથી આપણે વધાવી લેશું. અમૃતપુરી બાપુ नाथ महाराज की, शंकरनाथ जी महाराज की, नमः पार्वती पति, हर हर महादेव. આજે નાથજી બાપાનો ખરેખર જે પ્રસંગ ઉજવ્યો છે, ધન્યવાદ છે એમના ભક્તજનોને. સર્વ કહે છે કે આ દેહમાંથી ચેતન ચાલ્યો જાય ને તો મૃત્યુ પામે છે, પણ જેને આ દેહ વિલીન થાય ને ત્યારે સંત પુરુષોનું પ્રાગટ્ય જ થાય છે. દેહ હોય અને કાર્યો થઈ શકે તો શક્ય છે, પણ જેના દેહ ન હોવા છતાં આવા કાર્યો થઈ રહ્યા છે ને એ જ ભજનનો પ્રતાપ છે. અને નાથજી બાપુએ તો અમારી ગામમાં પણ ઘણીવાર ભજન સત્સંગ કર્યા છે અને એમના આશીર્વાદ જ છે. સજ્જનો, આ મનુષ્ય દેહ મળ્યો છે ને તો ભજન સત્સંગ કરવા માટે મળ્યો છે. અને આવા સંત પુરુષોનો સંગ થઈ જાય ને તો જ આ મનુષ્ય દેહ કંઈક મેળ ખાય એવી વાત છે, નહીં કોઈ મેળ ખાય એવું છે નહીં. કારણ કે સંગતની રીત કેટલી સુંદર છે. જો દૂધમાં પાણી ભળે ને તો એ દૂધના ભાવથી વેચાય છે. એક મીઠાઈ હોય ને દુકાને આપણે જઈએ અને કાગળના પડીકાને જો મીઠાઈનો સંગ થાય ને તો 500 ના ભાવથી તોડાય છે, પણ જ્યારે એ મીઠાઈઓમાંથી ખાલી થાય ને તો કચરામાં ફરતું હોય છે. જ્યાં સુધી આવા સંત પુરુષોનો સંગ છે ને ત્યાં સુધી આ બધાય પૂજનીય છે, પણ આવા સંત પુરુષોનો જો સંગ નહીં થાય ને તો કોઈ મેળ ખાય એવું છે નહીં. કારણ કે આપણે કરોડોના બંગલા બંધાવ્યા હોય પણ એમાં શોકેસ માટે ફર્નિચર ગોઠવેલા હોય છે. આ મંડપ બાંધ્યા છે તો એ લટકણિયા છે. શા માટે? એના શોકેસ માટે. એમાં મનુષ્ય દેહ મળ્યો છે પણ એમાં જો વર્તન વાણી વિવેક ન હોય ને તો આ મનુષ્ય દેહ શોભા ન આપી શકે. એનો શણગાર છે અને શણગાર ક્યારે આવે? આવા સંત પુરુષોનો સંગ થાય તો. આ જીવનમાં જો વિવેક ન હોય તો એક સંતે કીધું છે, વિવેક ધર્મ હે આદ અનાદિ, તું સમજી ચિત્ત લગાઈ. વિવેક વિના નહીં કોઈ વિચારા, વિવેક વિના નહીં કોઈ ધર્મ ધારા. વિવેક વિના મિથ્યા તીર્થ જાના, વિવેક વિના જૂઠા નેમ આચારા. વિવેક વિના કશું હાથ નહીં આવે અને વિવેક વિના નર પાવે નહીં પારા. મનુષ્ય જીવનમાં વિવેક આવા સંત પુરુષો જોડે આવે. પણ હમણાં વાત થઈ કે આટલા બધા સંતો હોવા છતાંય કઈ પરિવર્તન કેમ નથી આવતું? પણ સજ્જનો, કદાચ 500 ગ્રામ કે દહીં પડ્યું હોય ને અને દૂધ એવો વિચાર કરે કે આપણામાંથી વિખૂટું પડેલું છે, એને આપણામાં ભેળવી દેવું છે. કદાચ 500 ગ્રામ દહીંમાં જો 50 લીટર દૂધ એને ભેળવા જાય ને તો એ ન ભેળવી શકાય, એને ભેગું જામી જવું પડે. એમાં સંત પુરુષોના શબ્દો મેળવણ રૂપી જો આ જીવનમાં ઉતારશો ને તો જામી જશો, તો કઈ ફેર આવે એવું છે નહીં. પરંતુ જમાવટ લાવતા જ નથી, મેળવણ નાખતા નથી, એટલે કઈ ફેર પડતો નથી. આજ બધા સંત પુરુષો સત્સંગ કર્યો, બહુ સારી સારી વાતો કરી, પણ એક ઢોર હોય ને, ગાય કે ભેંસ, એને આપણે જેટલો ચારો નાખો એટલો ખાઈ જાય, પણ એકદમ ખાઈ અને પછી શાંતિથી બેસીને એને વાગોળે છે. પણ આજ આપણે સંત પુરુષોના આ સત્સંગ સાંભળીને જઈએ છીએ પણ ઘેર જઈને કોઈ વાગોળવાની કોશિશ કરતા નથી. કારણ કે એ શબ્દો ઉપર તો મનોમંથન કરવામાં આવે કે શું કહેવા માંગે છે તો કંઈક ફેર પડી જાય. એટલે આ સાંભળી ખાલી માથું હલાવવાની જરૂર નથી, એને મનોમંથન કરી અને જીવનમાં ઉતારવાની વાત છે. અને જો જીવનમાં આખી રામાયણ પૂરી કદાચ થઈ જાય, આખો સંત મેળાવડો પૂરો થઈ જાય, પણ એક શબ્દ જો એવા સંતનો ઉતરી જાય ને તો બેડો પાર થઈ જાય. એક જ શબ્દની કિંમત છે, કોઈક એવો શબ્દ પકડાઈ જાય ને તો બેડો પાર થઈ જાય.
એક મહાન ઘાટમજી સંત જે મારવાડની અંદર બની ગયા, એ પહેલા ચોર હતા, ચોરીઓ કરવા જતા, અને એક વખત રાજાના દરબારમાં બેઠા કે હું ચોરી કરું, અને દરબારને પૂછ્યું કે ક્યાં જાઓ છો? તો કે ચોરી કરવા જાઉં છું. એ દરબારને વિચાર કર્યો કે ચોર સાચું ન બોલે, એટલે મારે હવે આ રાજાનો માણસ લાગે છે ને જવા દો. અને જ્યાંથી જવા દીધો એટલે ઘોડાની ઘોડવાલમાં જઈ અને ઘોડી ચોરી અને ઘોડી ઉપર બેસીને નાઠો. ત્યારે દરબારનો વિચાર કર્યો કે ખરેખર આ તો ચોર જ હતો. પાછળ એ પણ ઘોડીઓ લઈને દોડ્યા. એટલે ચોરને વિચાર થયો કે જો આ મને પકડી લેશે ને તો રાજા દંડ આપશે. એટલે આવી રીતે જગ્યા હતી, સત્સંગ ચાલુ હતો, એટલે દરવાજે ઘોડી બાંધી અને ભજનમાં સત્સંગમાં બેસી ગયો. કોઈ આવા મહાપુરુષ સત્સંગ કરતા હતા કે માણસનો જન્મ થાય એ બે વખત થાય છે. એક માતા પિતાથી થાય છે અને બીજો એમનો ગુરુ અવતાર આપે છે. જ્યારે ગુરુના શરણોમાં જાય ને ત્યારે એનો અવતાર, સાચો અવતાર તો ત્યારે થાય છે. સત્સંગ પૂરો થયો પેલો વિચાર કર્યો કે ગુરુ મહારાજ મારા પર માથે હાથ મૂકી દો, કેમ કે મારે તમને ગુરુ ધારણ કરવા છે. એ ગુરુએ માથે હાથ મૂકી દીધો અને નિર્ભય બની ગયો, કારણ કે નિર્ભય પદ આ આપી શકે. એ બહાર નીકળ્યો એટલે એને પકડી અને રાજાના જોડે લઈ ગયા. ત્યારે રાજાએ કીધું કે તું ચોરી કરી હતી? કે ના, મેં ચોરી કરી નથી. તો કે તારે પ્રમાણ આપવું પડશે. એટલે લાલ ચોળ લોખંડનો ગોળો કરી અને હાથમાં મૂક્યો, ગુરુ મહારાજનું નામ લીધું, ગોળો ઠંડો થઈ ગયો. ત્યારે રાજાએ દરબારોને સજા આપવાનું કીધું કે આવા સંત પુરુષોને તમે સજા અપાવતા હતા એટલે હવે તમને સજા થશે. ત્યારે ઘાટમજી બોલ્યા કે ના, એ પણ સાચા છે, એમને સજા આપવાની જરૂર નથી. ત્યારે રાજાએ કીધું કે તમે સાચા ને એ સાચા, તો આ વાત સાચી શું છે? ત્યારે ઘાટમજીએ કીધું કે હું ચોરી કરીને નાઠો તો, પણ જ્યાં સત્સંગની અંદર સંતાઈને બેસી ગયો, કોઈ સંત મહાપુરુષે કીધું કે ગુરુના શરણે જાઓ ત્યારે એનો નવો જન્મ થાય છે. એટલે મેં ગુરુ કરાવી લીધા. મેં ચોરી કરી હતી પણ પેલા જન્મમાં કરી હતી, આ જન્મમાં ચોરી કરી નથી. અને એ મહાન સંત બની ગયા. એટલે એક શબ્દ જો આવો સંતોનો જીવનમાં ઉતરી જાય તો બેડો પાર થઈ જાય. એટલે હવે આપણે સમયની મર્યાદામાં બોલીશું અને મારી વાણીને વિરામ આપીશું. બોલીએ સદગુરુદેવ કી. સાંભળવા પહેલા ગોપાલદાસ મહારાજે બધાનું નામ લીધું છે, પણ એમને થોડા સાંભળ્યા પછી બાપુના આશીર્વચન લઈશું. ગોપાલદાસ બાપુને એકવાર તાળીથી વધાવો. આમ તો આટલું બધું કીધું, હવે કઈ સાંભળવાનું બાકી રહ્યું નથી. પણ છતાંય આદેશ થયો એટલે માત્ર 2 મિનિટમાં મારી વાણીને હું વિરામ આપીશ. અને હવે કોઈ મહાપુરુષ લગભગ અહીંયા જે લિસ્ટ છે એમાંથી કોઈ બાકી નથી, એટલે પછી આપણે બાપુને પણ સાંભળશું. એટલે બહુ આનંદ થયો. ખરેખર આજની રાત છે ને એ બાપ આપણી આધ્યાત્મિક રાત થઈ ગઈ હે. આવા સંતોના શબ્દ તમારા મારા કાને પડ્યા ને, સच्चे गुरु की फूंक हृदय में आग लगाती, सच्चे गुरु की फूंक हृदय में आग लगाती है, और आग लगाती है ने तो मन का सारा मैल जलाती है, और मन का मैल जलावे ने तो कहे सतार झटपट बात समझ में आती. એટલે વિશેષ આમાં કંઈ કહેવાનું નથી, પણ આજે બધું આમ આપમેળે બધું સારું થઈ ગયું. હા, અને આજનું સાઉન્ડ સારું છે. શું નામ છે ભાઈ સાઉન્ડનું? બ્રહ્માણી સાઉન્ડ. એક વખત જોરદાર તાળીના ગડગડાટથી વધાવો. હા, કારણ કે બોલવા વાળાને હારા માઇક મળે અને આ ભાઈઓને હારા વાઇફ મળે ને તો કામનું છે. હા, વાઇફમાં તો સમજો ને, જો પેલા કાકા પાકડી વાળા કાકા હાકે બોલો, બોલવા વાળાને હારા માઇક અને તમને બધાને હારા વાઇફ. હા, વાઇફમાં બધા સમજી જાય. પણ આ બેમાં સામ્યતા ઘણી છે. આવા સંતો બેઠા ન બોલાય,
પણ તમારા બધાના આનંદ માટે કહું છું. બાપુને આના આગળ બહુ બોલીએ ને તો ગરમ થાય, અને ઘરે બોલો તો જો દાદા કે ગરમ થાય. દાદા ને અનુભવ છે. જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે રવિ, અને ત્યાં પહોંચે પાછા કોક આવા અનુભવી. હા, આગળ કહેવાય નહીં, પણ આ બગડે ને તો રિપેર થાય. હજુ આગળ કેવું હોય તો આ બગડે તો કોકનું ઉસીનું લેવાય. મારે કહેવાની જરૂર નથી, આ તો બધા ભક્તો બહુ સમજદાર છે. હા, પણ આલમ અજબ છે ઈશ્વરની, અહીં કઈ બુદ્ધિશાળી તમામ નથી. આલમ અજબ છે ઈશ્વરની, અહીં કઈ બુદ્ધિશાળી તમામ નથી. અરે થોડા બુદ્ધિ વાળા થોડા નહીં, અને ગાંડા ના કઈ ગામ નથી. મારે એક નાની વાત કેવી છે, વાત કહી મારી વાણીને વિરામ આપું. ભાવનગરના મહારાજા દેપાળદે મહારાજા અને સિહોરમાં એમની રાજધાની. અષાઢ મહિનો, અને અષાઢ મહિનામાં મારી પ્રજા શું કરે, ખેડૂતો કેવી રીતે વાવણી કરે એ જોવા માટે નીકળ્યા. અને જોવા માટે નીકળ્યા ને ત્યારે એમને એક એવું દ્રશ્ય જોયું કે એમના પગ નીચેથી જમીન ખસી ગઈ. પોતાના ખેડૂતનું એક દ્રશ્ય જોયું દેપાળદે મહારાજાએ કે ખેડૂત ખેતરમાં વાવણી કરે, એક બાજુ એ પેલા દૂસરી ઉપર એક બાજુ બળદ છે અને બીજી બાજુ કોઈ સ્ત્રીને જોડી છે. અને મહારાજાએ આ દ્રશ્ય જોઈ અને પેલા માણસને કીધું, ભલા માણસ, આ બેનને કેમ આ રીતે જોડ્યા છે? અને ત્યારે પેલા ખેડૂતે કીધું, મહારાજા, આ બીજી કોઈ સ્ત્રી નથી, મારી પત્ની છે, અને એને મેં બળદની જગ્યાએ જોડી છે. અને જો તમને દયા આવતી હોય ને તો મારીની પત્નીની જગ્યાએ તમે જોડાઈ જાઓ. વાત કહેતા વાર લાગે, ટુકાણમાં વાત કરું. મહારાજા એટલા ભલા એ સ્ત્રીને છોડાવીને પોતે એમ કહેવાય બળદની જગ્યાએ જોડાઈ ગયા. અને પછી તો વાવણી થઈ અને રાજના બળદ આવી ગયા. એ વાવણી પૂરી થઈ અને 51 દિવસના સમય પછી આ ખેડૂત પોતાના ખેતરમાં પત્નીને લઈને ગયો અને એને આમ એક ડોડવાને તોડીને જોયું, કાહણાને તોડ્યું, આમાં કેવા દાણા આયા. અને એમ થયું કે પેલો રાજા જે જગ્યાએ જોડાયો હતો ત્યાં કેવા દાણા આયા. એક કહણાને તોડ્યું ને એમાંથી દાણા ન નીકળ્યા. અને રાજાએ કીધું, જોયું તારો પાપીઓ મહારાજા, જે જગ્યાએ જોડાયો ને ત્યાં દાણા નથી આયા. અને ત્યારે પેલી સ્ત્રીને થયું કે હે પરમાત્મા, આ ભગવાન જેવો રાજા અને આવું કે છે. એના પતિને કીધું બીજું કહણું તપાસો. અને ત્યારે એના પતિએ બીજું કહણું તોડ્યું ને તો ભલા માણા એમાંથી હાચા મોતીડા નીકળ્યા. એમાંથી હાચા મોતીડા નીકળ્યા. અને પછી તો જોયું જ્યાં જ્યાં રાજા જોડાયો હતો ને એ બધાયમાંથી મોતીડા નીકળ્યા. એ માણસો બહુ સારા હતા એટલે મોતીડા લઈને દેપાળદે મહારાજાને દેવા ગયા. અને દેપાળદે મહારાજાએ 2 મોતી રાખી અને એને પાછા આપી દીધા. અને ત્યારે પેલાએ એક રચના બનાવ્યું કે જાણ્યું હોત જળધાર, જાણ્યું હોત જળધાર કે નવરંગ મોતી નીપજે તો વવડાવો દી આખો દેપાળદે મહારાજ. એમ જો અમને પણ ખબર હોત ને કે ગુલાબનાથ બાપુના શિષ્ય થવામાં આટલું બધું સામ્રાજ્યતા છે તો આ 16 રત્નમાં 17મું રત્ન અમારું જોડાઈ જાય. એટલે મારે તો એ જ કહેવું છે, આવા તમે બધા બહુ ભાગશાળી છો બાપ કે તમને આવું સદગુરુનું સમણું મળ્યું છે. ગુરુ બિન જ્ઞાન ના ઉપજે, ગુરુ બિન મિટે ન ભેદ, ગુરુ બિન સંશય ના ટળે, ભલે ચારો વાંચો ચારો વેદ. હા, એટલે હવે આપણે ગુલાબનાથ બાપુને ની આશીર્વાદ લઈ અને શંકરનાથ બાપુને સાંભળવાના છે. હે બાપુ ક્યાં ગયા? આવે ને? કારણ કે કોઈએ હમણાં આનંદનાથ બાપુ કે કોઈ વક્તાએ કહ્યું હતું કે બાપુ છે ને પ્રેમની મૂર્તિ હતા. અને ખરેખર આ જગતનો કોઈ કૃષ્ણ પરમાત્મા, એ કૃષ્ણ પરમાત્મા પણ પ્રેમની એ મૂર્તિ છે. અને એમને જગતને સંદેશ આપ્યો છે કે જો પ્રેમને વાચા હોત તો જગત આખું જોગી બની જાત. જો પ્રેમને વાચા હોત તો જગત આખું જોગી બની જાત અને હરખીને હિમાળે જાત.
એ તો ભગવા પહેરીને ભૂદરા. આ પ્રેમમાં એવી તાકાત છે અને પ્રેમમાં એટલી બધી તાકાત છે ને કે હર શામ સુહાની નહીં હોતી. આ આજની રાત તમારી કેવી સુહાની રાત થઈ ગઈ. કેટલાય માણસો અત્યારે હુતા હશે, નાકોરા બોલાવતા હશે. हाँ, એટલે हर शाम सुहानी नहीं होती, हर मोहब्बत की कोई कहानी नहीं होती. अरे कुछ तो है मोहब्बत में, नहीं तो वो गोरी गोरी राधा मेरे श्याम की दीवानी ना होती. એટલે હવે આપણે જેની રાહ જોઈ રહ્યા છીએ પરમ પૂજ્ય પ્રાતઃ સમણીય આપણા શંકરનાથ બાપુ કે જેમના આશીર્વાદ આપણે સૌને લેવાના છે. તમે વગર કીધે જોરદાર તાળીના ગણરાથી આપણા બાપુને વધાવશો. परम पूज्य प्रातः समण्य शंकरनाथ बापू. जय हो. घर वाला मंदिर घर वाला એવું બાપુનું પ્રગટ સ્વરૂપ એમના આશીર્વચન પછી પૂજન આરતી અને થાળ થવાનો છે. વિનંતી, થાળનો પ્રસાદ લીધા વગર પણ જવાનું નથી. એકવાર જય બોલો સદગુરુ ભગવાન કી જય બોલો. શું થયું? વધારે પ્રસાદ લીધો શકશું? જય કેમ નથી બોલાતો? શું થયું છે તમને? અરે જય તો બોલો કે બાજુમાં ઊંઘેલો હોય તો એમને ખબર પડે કે અહીં કંઈક ભજન સત્સંગ ચાલે છે. ભલા માણસ તમે તો જાગો જાગો લોકો, મત સુઓ ના કરો નીંદ છે પ્યાર. જૈસો સપનો રે અનેકો એસો હે સંસાર. આમાં શું મેળવી જશો? તો હું જય બોલાવું. બોલે ગુરુકુલાજી મહારાજ કી, સનાતન ધર્મ કી, બાલકનાથજી બાપુની. ધન્યવાદ. આખા દિવસ દરમિયાન જે માહોલ હતો એ ભરતભાઈ બબલદાસ પ્રજાપતિના ફાળે જાય છે. કેમ? અહમની વાત નથી. તમે તમારી ફરજ ઉપર ઊભા હો તો તમને કોઈ દિવસ અહમ થશે નહીં. તમારી પોતાની ફરજ આવે છે, આપણી ફરજ આવે છે. એમને એમના ગુરુ મહારાજની ફરજ, કોઈના મા બાપની ફરજ આપણે નિભાવવાની હોય છે ને. એટલે ફરજ સમજીને કરે તેમાં કોઈ નથી. પણ એમને ખૂબ ધન્યવાદ. એમને ખૂબ ખૂબ સંતોના ખૂબ આશીર્વાદ, સુખ સંપત્તિ ખૂબ વધે અને સદમાર્ગે વાપરે. પાછા વધે તો ખરી પણ પછી જો દુર્બળ નહીં પડી. 100% અમને વિશ્વાસ છે કે એમનું કાર્ય એટલું બધું સારું પરમાર્થનું છે. જેમ સંત જીવન છે, સંત સરોવર તરવર ચોથા વર્ષે મેં પરમાર્થ કે કારણે ચારો દરિયા દે. એટલે પરમાર્થી વપરાય છે. એટલે એમને ખૂબ ખૂબ આશીર્વાદ છે બધા સંતોના. ગુરુ મહારાજના ખૂબ ખૂબ આશીર્વાદ છે. મૂળ વાત ઉપર આવું. સત્સંગ તો એટલો બધો થઈ ગયો છે કે કદાચ અંદરથી ઉભરો આવી જાય ને. ઉભરો એટલે મને તો આવ્યો છે, તમને તો આવ્યો હોય કે ના આવ્યો હોય, પણ મને તો ઉભરો આવ્યો છે. કેમ? ગુરુ મહારાજ આ તો બધા હમણાં મહારાજ સર નહીં કીધું કે મારે તો પેલો માણસ મળે તો એક ગુરુ ને બીજો આવ્યો ને તો કે મરી ગયા. ગુરુ તો કોઈ દાડો મળે નહીં. ગુરુ સદગુરુ તો 4 દાગ છે ન્યારા. આ જગતમાં 4 દાગ છે. ભૂમિ દાગ, અગ્નિ દાગ, જળ દાગ ને વન દાગ. આ 4 દાગ છે. એ 4 દાગ થી સદગુરુ ન્યારા. અરે વાણી શકે ના વર્ણવી સદગુરુ કેરું સ્વરૂપ. મન બુદ્ધિ જો પહોંચે નહીં આ તો ઉપમા રહિત અનુપ. એવું આપણને બધાને ગુરુ મહારાજે જ્ઞાન આપ્યું છે અને એ જ્ઞાન છે અદ્વૈત.
અદ્વૈત જ્ઞાન છે. અદ્વૈત એટલે એક સિવાય આ બ્રહ્માંડમાં કોઈ નથી. વેદોએ કીધું છે ને, એકો બ્રહ્મ દ્વિતીય નાસ્તિ. એટલે નાસ્તિનો અર્થ કર્યો છે. આ બધા કેટલાય જગ્યાએ પૂછું કે સાંભળું છું તો કે નાસ્તિ એટલે નાશ થઈ જવું. ના, એકો બ્રહ્મ દ્વિતીય નાસ્તિ એટલે એક બ્રહ્મ સિવાય બીજું આ વિશ્વમાં કોઈ પણ વસ્તુ છે નહીં. નાસ્તિ એનું કોઈનું અસ્તિત્વ નથી અને એકો બ્રહ્મ છે, અદ્વૈત છે. કેમ અદ્વૈત છે? અરે એક વિચાર કરો કે જ્ઞાન ગુરુજીનું કેવું છે. એવા કોઈ અનુભવી રે કરે દ્વૈત તણો સંહાર. આજે બે પડામાં જીવીએ છે ને આપણે, મૂળ ગુરુ ગુરુ મૂળ ભગવાન, એ નથી. એક જ વસ્તુ છે, પણ એ કહી શકાય એવી વસ્તુ છે. મન રે વાણી તો પહોંચે નહીં, એ અજરાયા મર રહી હે સંતો ભાઈ, આપણે સમજી સમજીને રહીએ. વાત આવી. તમે છો, તમે છો, તમે નથી. ના પાડીએ ખાએ. શું કીધું? હું નહીં કે તું નહીં કે તે નહીં, ઉનકા ખેલ હૈ અપારા. આ જે મૂળ તત્વ છે, જે સદગુરુ મહારાજ સમજાવ્યું છે ને, એ જીવનમાં ઉતાર જ બે નથી. બે કેમ નથી? દરિયા સદગુરુ મુझे મો मैं सतगुरु मो જેમ જળ બીચ તુરંગ ભયો. જળમાંથી, દરિયામાંથી પવનની લહેરીને લઈને તરંગ ઉદ્ભવ થયો છે. અને તરંગ કે છે દરિયો ક્યો છે એ હોદવા નીકળ્યો છે. એટલું તો દખલ થયા છે બધા. જે તરંગ છે એ જ દરિયો છે, દરિયો છે એ જ તરંગ છે. આ તો માત્ર દ્રષ્ટિનો ભેદ છે. અને એટલે તો અર્જુને કીધું ને, અર્જુનને કીધું કે કોને? કૃષ્ણએ કે હે અર્જુન, હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું, તે મૂળ તારા સ્વરૂપને તું જોઈ શકે. યથાર્થ. એટલે સદગુરુ મુझ मैं सतगुरु में जल जल बीच तुरंग भयो. ऐसा ऐસો આ તો સદગુરુની કોઈ કૃપા છે. અને કૃપાને લઈને આપણે આ જ્ઞાન મળી પ્રાપ્ત થયું છે. પણ ટકશે ક્યો? અરે વાણી તો ચારો, વાણી તો પાણી ભરે, ચારે વેદ મજૂર, કરણી તો ગારો કરે, પણ રહેણી કાકર દૂર. જો તમારી રહેણી નહીં હોય, પતી ગઈ વાત. ગમે તેટલું તમારી પાસે પ્રાપ્ત થયું છે તો શું થવાનું? મળ્યું હોય તો મળ્યું ધન, તોય મોજ ના માણી. કહું કર્મની કહાણી, કો તો ભાગ બીજાનું બોલ્યું, અને કો તો ખોટી કમાણી. મારા હરિજનો તમે જૂના ધર્મ લેજો જાણી. મળ્યું છે, માણો. જીવનમાં માણવા જેવી વસ્તુ મળી છે. પણ આ તો અદ્વૈત છે. દ્રષ્ટિમાં ના આવે, મુઠ્ઠીમાં ના આવે, બિનસે હોય ન્યારા. એસા જ્ઞાન કથે કોઈ ગુરુવા, સંતો તાકા કરો ને વિચારા. कोई धावे निराकार को, कोई धावे ओमकारा. वो तो पद है दोनों से न्यारा, कोई जाने जानन हारा. अद्वैत છે વસ્તુ. અને અદ્વૈતમાં રહેવું બહુ કઠિન છે. હે પૃથ્વી વિના પગ માંડવો, વિના બત્તીનો આ દીવો. અરે મુવારે પછી જે ઘેર જાવું બાપડે, એ ઘેર તમે જીવતો જુઓ. તો આ જીવન મળ્યું છે તો જોઈ લેજો. એને ના જોયું હોય અને જેને જોયું છે એને જ્ઞાન કરી દેજો કે ઈશ્વર વિશ્વમાં કોઈ બીજી વસ્તુ છે. એટલે અદ્વૈત. અને હમણાં શંકર મહારાજની વાણીનો પુરાવો આપ્યો બીજો. સદગુરુએ અંજન જીવું. અદ્વૈત ભાષો બ્રહ્મને સાહેલી. આજે આનંદ મારા ઉર્મો. પણ એથી શંકર મહારાજ આગળ વાત કરી. શું વાત કરી? કોઈએ હોંભળી ફરી શું?
ક્યાં મગજ તો નથી આવી? અરે જેની દ્રષ્ટિ થઈ ગઈ બ્રહ્માકાર, અદ્વૈત છે ને, અદ્વૈત બ્રહ્માકાર એ સિવાય એકો બ્રહ્મ દ્વિતીય નાસ્તિની વાત કરી, જે વેદનું એ પ્રમાણ છે, સંતોનું એ પ્રમાણ છે. કોઈ પણ સંતની અને વેદની વાણીના પુરાવા મળે તો એ સત્ય વસ્તુ છે, સમજી લેજો. કોઈના ઘરની વસ્તુ નથી. અને આ તો આદિ અનાદિની આવે છે. કોના પર કોઈનો દાવો થઈ શકે એવો નથી કે અમારા સંપ્રદાયનું છે, અમારું જ્ઞાન છે કે મારું જ્ઞાન છે, એવું એ ગુરુએ ના કહી શકે. ગુરુઓ લોકો પણ ના કહે છે કે અમારું જ્ઞાન છે, એવું નથી. આ તો આદિ અનાદિનું છે. આ ડુંગરપુરી મહારાજ કીધું છે આ તો દરિયાનો મોતી છે. આ તો દરિયો કે ના લેવા દઉં, ના તારો નથી, આ તો આસમાનથી આવેલો છે. કોઈ માણક થારી પૂર્ણના દિવસે સ્વાતિનો બિંદુ પડ્યો છે અને એનો છીપ નામની માછલી લઈ દીધી છે. આ તો મોતી થયો છે. દરિયો કદાચ એમ કે મારો છે, કોઈ ગુરુ એમ કે મારો છે, ના. આદિ અનાદિની વસ્તુ છે. આ તો ચાલી આવે છે. પણ કેટલાય કે એને જરાક વ્યવસ્થિત રીતે કરી છે. દાગીના તો આવતા, દાગીના બને જ છે ને, બધા નથી આવતા. પહેલાના સમયમાં બનતા હતા ને અત્યારે બને છે. પણ અત્યારે જરા ફેશન વાળા બનાવેલે કે એમ પેલો હોની કે મારા છે, નહીં બનાવ્યા છે, નહીં બનાવતી નથી બનાવ્યા. બનાવજે હોના વગરના ઘાટ બનાવજે. તું શું બનાવે? સોનું છે તો ઘાટ છે. એટલે સોનું તો આદિ અનાદિ છે. ઘાટ ગળ્યા પછી નામ રૂપ જૂજવો, અંતે તો હેમનું હેમ હોય. છેલ્લી વાત કરી કુટિયાએ, એવા કોઈ અનુભવી રે કરે દ્વૈત તળો સંહાર. અગ્નિ બાળી દે કાષ્ટને, ટાળી દે જાત વરણ ને વિકાર. એવા કોઈ અનુભવી રે કરે દ્વૈત તળો સંહાર. દ્વૈત થોડું છૂટી જાય છે ને. કોઈ તમારા સાથે બીજાના સાથે તમારે બીજું કોઈ શું દેખાશે તો છે જ નહીં, બીજું છે જ નહીં. હંસા અલખને એ જો તારે થઈ હું આદળી, અને તૂટ્યા જન્મ એ મરણ ના પાસ. અગમે ઘેરે હું જઈ ચડી. આગમ ઘેરે જઈ ચડી છે. કોણ ગયું છે? જરા વિચાર કરજો. અનુશાસુરતા એ ગઈ તી સદગુરુ દેશમાં. કોણ? અદ્વૈત ભાષો ભ્રમરે સાહેલી. અદ્વૈત છે, અદ્વૈત જેમાં બે પણ નથી. કદાચ દૂધમાં ઘી છે, દૂધ જમાવો ને તો શું થાય? શું થાય? દહીં. દહીંને વલોવાઈને શું નીકળે? માખણ. અને માખણને વલોયા પછી શું નીકળે? તાયા પછી શું નીકળે? ઘી. તો ઘીનું તાવો તો શું નીકળે? હે? તાવવા જેવું જ નથી ને, સ્વયં છે. પણ એક વાત સમજ્યો, તમે 100 ગ્રામ ઘી લેજો ને 50 ગ્રામ ખોંડ નાખીને 15 દાડા રાખજો, અને પછી હું આંગળીથી ઘી ચારજો. જો મીઠાશ આવે તો આ ભેગ ઉતારી દઉં. નહીં ગ્રહણ કરે તો પછી બીજું આપણને કેમ થાય છે? આ બીજોમાં કેમ પહેરી જવાય છે એ હું તો વિચાર કરું છું. કોઈ સારું છે કે કોઈ સારું છે કે કોઈ સારું કેમ પહેરી જવાય છે? હે, ગુરુએ અદ્વૈત આપ્યું છે. હે, અદ્વૈત જ્ઞાન આપ્યું છે આપણને, તો પછી જાય છે કેમ? ક્યોંક ને આપણી જ કચાશ છે. આપણી કચાશ જ આપણને નડે છે. બીજો કોઈ નડતી, કોઈની નડતી નથી. આપણી જ આપણને નડે છે. એક વાત કહું, છેલ્લી વાત. એક વખતે આ છેલ્લી આપી હું 2 મિનિટ મારું વાણીનું વિરામ આપું. એક વખતે બધા ગામનો કૂતરો ભેગો થયો. એટલે ગામના કૂતરો ભેગો થયો નક્કી કર્યું કે હાલો આપણે 4 ધામની યાત્રા કરવા જઈએ. 4 ધામની યાત્રા કરવા જઈએ. તો કઈ હા ચાલો આપણે બધા, પણ કોઈ કઈ ઘેડા 2-4 કોણ અંદર લ્યો બીજા બોલે કે જરા આપણાને ઠીક રહેશે. બધાની પાસે ગયા એટલે બીજાએ તો ના પાડી કે ના ભાઈ તમે જઈ આવો. ઘેડા માણસો હતા ને એને ના પાડી કે ના તમે તાર જઈ આવો.
પેલા 4 ધામની યાત્રા કરીને કૂતરા જે નીકળે તે બધા ફરીને પાછા આવ્યા. એટલે પેલા વડીલોને મળવા ગયા. એટલે વડીલોએ કીધું કે ભાઈ તમારી યાત્રા કેમ રહી? કે બહુ આનંદ આવ્યો, મોજ આવ્યો, પણ આપણા વાળે અમને ચોય ઊભા રહેવા દીધા નથી. આ તો આપણા વાળા નડશે, આપણો બીજું કોઈ નડતું નથી. એટલે સમજી જજો એટલામાં. બોલે સદગુરુ દેવા કી. ભાગ્ય ભલા જે સંત પધાર્યા, ભાગ્ય ભલા જે સંત સિમરણ સંતોને આદર દેજો. ભાગ્ય ભલા જે સંત પધાર્યા, ભાગ્ય ભલા જે સંત પધાર્યા, હરિ સિમરણ ભવ સાગર તાર્યા, હરિ સિમરણ ભવ સાગર તાર્યા. સંતો છે પર ઉપકારી, સંતો છે પર ઉપકારી, સંતો છે પર ઉપકારી, સંતો છે પર ઉપકારી. ચરણોમાં જાતા લે છે યુગારી, ચરણોમાં આવે તેને લે છે ઉગારી, ચરણોમાં જાતા લે છે યુગારી, ચરણોમાં આવે તેને લે છે ઉગારી. સંતોની તમે સુણી લેજો વાણી, સંતોની તમે સુણી લેજો વાણી,